રાજપીપળા તાલુકાના હનુમતમાળ ગામમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। ડાંગરના પાક માટે અતિ મહત્વના એવા યુરિયા ખાતર મેળવવા માટે સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકો રાત્રે 3 થી 4 વાગ્યાથી જ એગ્રોની દુકાનો બહાર લાઈનો લગાવીને ઊભા રહી જાય છે। હનુમતમાળ ગામના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 1 મહિનાથી સ્ટોક હોવા છતાં વિતરણ નહીં। ધારા એગ્રોના ગોડાઉનમાં છેલ્લા 25 દિવસથી યુરિયા ખાતરનો મોટો જથ્થો પડી રહ્યો છે, પરંતુ ખેડૂતોને તે સરળતાથી આપવામાં આવી રહ્યો નથી। આ બાબતે ધારા એગ્રો માલિકને પૂછતા જણાવ્યું કે બિયારણ લો તો જ ખાતર મળશે। એગ્રોના માલિક દ્વારા એવી મનસ્વી શરત રાખવામાં આવી છે કે જે ખેડૂત તેમની દુકાનેથી ડાંગરનું બિયારણ ખરીદશે તેને જ યુરિયા ખાતર આપવામાં આવશે। ત્યારે ખેડૂતોનો સવાલ છે, અમને જ્યારે અત્યારે માત્ર યુરિયા ખાતરની જરૂર છે ત્યારે બિયારણ લેવાની ફરજ કેમ પાડવામાં આવે છે? શું તંત્ર આવા સંગ્રહખોરો અને મનમાની કરતા એગ્રો સંચાલકો સામે પગલાં લેશે ખરું?